ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। સમાચારો વિગતવાર જોઈએ તો ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। વાત્રક નદીના પટમાં પરિવહન માટે રોડ બનાવવામાં આવ્યો હતો। નદીના પટમાં પાણીનું વહેણ રોકીને અહીં રસ્તો બનાવવામાં આવ્યો હતો। ખનન માફિયાઓમાં પોલીસ તો જાણે કે કોઈ ડર ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। ખુલ્લેઆમ અહીં રેતી ખનન કરી ખનન માફિયાઓ જે છે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવી રહ્યા હતા। મામલતદાર કચેરીથી 500 મીટર દૂર જ આ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો। ખેડા જિલ્લામાં વધુ એક નદી ઉપર ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો, ત્યારે માત્ર 25 જ માફ કરશો ખુલ્લેઆમ રેતી ખનન આ ખનન માફિયાઓ જે છે કરી રહ્યા છે, તેને લઈને હવે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓને જાણે કોઈ ડર નથી તે પ્રકારે એક આખો ગેરકાયદેસર બ્રિજ અહીં બનાવી દેવામાં આવ્યો ખનીજ માફિયાઓ દ્વારા। મામલતદાર કચેરી નજીક આવો બ્રિજ હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે। આ પ્રકારે અનેક વખત ખનીજ માફિયાઓ જે છે તે પોતાની મનમાની કરતા હોય તેવા મામલાઓ સામે આવી ચૂક્યા છે અને વધુ એક આ પ્રકારનો મામલો મામલતદાર કચેરીથી માત્ર 500 મીટર દૂર જો આ પ્રકારે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે તો શું તંત્રને આ બાબતની જાણ નથી તે સવાલ થઈ રહ્યો છે। કારણ કે આ જે ખનીજ માફિયાઓ હોય છે તેમના હાથ છેક મામલતદાર કચેરી સુધી પણ પહોંચેલા હોય છે। અનેક વખત એવું પણ બને છે કે આ જ અધિકારીઓને તેઓ પૈસા પણ ચૂકવતા હોય છે, હપ્તા પણ આપતા હોય છે અને તે જ હપ્તાના કારણે આ બધી વસ્તુઓ નજરઅંદાજ થતી હોય છે। કરુણેશ પંચમેદી આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, આ પ્રકારનો મામલો કોઈ પહેલી વખત નથી સામે આવ્યો, વધુ એક વખત ગેરકાયદે બ્રિજનો મામલો સામે આવ્યો જેમાં આસાનીથી ખનીજ માફિયાઓ જે છે તે ખનીજ ચોરી કરી રહ્યા હતા। હવે શું કાર્યવાહી થઈ રહી છે આ મામલે? જી અંકિત, તો જે રીતે આપણે જોયું કે અત્યાર સુધી અનેક વાર સંદેશ ન્યૂઝ જે છે તે જે ગેરકાયદેસર બ્રિજ ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા તેને ઉજાગર કર્યા હતા અને ત્યારબાદ અધિકારીઓ જાગ્યા અને તે બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી છે। વધુ એકવાર આ જ પ્રકારની જે કામગીરી છે તે જોવા મળી છે અંકિત, અને વધુ આ જ પ્રકારનો ગેરકાયદેસર બ્રિજ જોવા મળ્યો છે ખેડા શહેર અને ખેડા શહેર પાસેથી પસાર થતી વાત્રક નદી અને આ વાત્રક નદી ઉપર ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો છે। અને સૌથી મહત્વની વાત, ફક્ત કલેક્ટર કચેરીથી 500 મીટરે આ બ્રિજ છે। પહેલા તો આપણે જે કલેક્ટર કચેરી છે તે બતાવી દઉં। આપણે જે પીળા કલરનું જે બિલ્ડિંગ દેખાય છે તે કલેક્ટર કચેરી છે અને તે કલેક્ટર કચેરીથી ફક્ત 500 મીટર દૂર આ જે ગેરકાયદેસર બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। અને આ જે બ્રિજ છે તેના ઉપર અત્યારે બે રોકટોક જે ખનીજ ચોરી કરીને તેનું વહન થઈ રહ્યું છે, નદીની માટી હોય, રેતી હોય, આ તમામ જે ખનીજ છે તેની ચોરી કરીને ખનીજ માફિયાઓ તેનું વહન કરતા હોય છે। આ અગાઉ પણ આપણે જોયું હતું કે રઢુ ખાતે, ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રઢુ ખાતે પણ ખનીજ માફિયાઓ જે બ્રિજ બનાવ્યો હતો અને આ બ્રિજ ઉપરથી બેફામ ખનીજ ચોરી કરીને વહન કરતા હતા। તંત્રના અધિકારીઓને સંદેશ ન્યૂઝે જગાડ્યા હતા અને ત્યારબાદ અધિકારીઓએ કામગીરી કરીને તે બ્રિજ તોડ્યો હતો। ત્યારબાદ મહેલજ ખાતે પણ આ જ પ્રકારની ઘટના જોવા મળી। મહેલજ બ્રિજ પણ તોડવામાં આવ્યો। જે ઠાસરા તાલુકાનું જે અકલાચા ગામ હતું તેની પાસેથી પસાર થતી મહીસાગર નદી અને આ મહીસાગર નદી ઉપર પણ 2 કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો અને આ બ્રિજ પણ તોડવામાં આવ્યો। પરંતુ આ બીજા અનેક જે બ્રિજ છે તે તોડવામાં આવ્યા। એ ફક્ત ધારો કે મહીસાગરનો બ્રિજ છે, 2 કિલોમીટર લાંબો બ્રિજ છે, તે ફક્ત 10 ફૂટ તોડીને સંતોષ માન્યો છે અને જે અધિકારીઓને ફક્ત બતાવવામાં આવ્યું છે કે જો અમે બ્રિજ તોડ્યો છે ને કામગીરી કરી છે, પરંતુ થોડા દિવસ પછી મામલો શાંત થશે અને ફરી એકવાર આ જ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ થશે, તે બ્રિજ ફરી બની જશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલે કે ખનીજ ચોરી જે બેફામ થતી હતી તે પણ શરૂ થઈ જશે। ખેડા જિલ્લાની અંદર મુખ્ય 6 થી 7 નદીઓ પસાર થાય છે અને આ 6 થી 7 નદીઓ ઉપર આ પ્રકારના અનેક ગેરકાયદેસર બ્રિજ છે। સંદેશ ન્યૂઝ એક બાદ એક આ તમામ જે બ્રિજ છે તે બ્રિજ અધિકારીઓને, જે અધિકારીઓની આંખે પટ્ટી વાગી ગઈ છે તે અધિકારીઓને આ તમામ ગેરકાયદેસર બ્રિજ બતાવવાની કોશિશ કરી રહ્યા છે। અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે, તેમને જગાડવાની કોશિશ કરી રહ્યા છે અને અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી જ્યારે સંદેશ ન્યૂઝ આ સમાચારોમાં પ્રસારિત કરે છે ત્યારબાદ અધિકારીઓ જાગે છે કે નહીં અને કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહેશે। પરંતુ
જી આ જે ખનીજ માફિયાઓ છે એટલા બેફામ બની ગયા છે કે જિલ્લાની અંદર તેમનો ખોફ પણ જોવા મળી રહ્યો છે. જો એ ખુલ્લેઆમ કાળા કલરની એસયુવી ગાડી કે જેના ઉપર કાળા કલરના કાચ હોય, સંપૂર્ણ ફિલ્મ લગાવેલી હોય ઝેડ બ્લેક, છતાં પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસ અધિકારીની મજાલ નથી થતી કે તે કાળા કાચ હટાવે ને આવા લોકોને રોકે, ખનીજ માફિયાઓને, અને તેમના ઉપર કાયદેસર કાર્યવાહી કરે ને તેમના દંડ તેમની પાસેથી લેવામાં આવે. અને એવી કોઈ જ કાર્યવાહી ઠોસ નથી કરવામાં આવતી કે ફરી એકવાર તે પ્રકારની ગેરકાયદેસર કાર્યવાહી તે લોકો ન કરે. અને તેને લઈને જ અધિકારીઓની ચૂપકીથી, અધિકારીઓની રહેમ નજર, અને તેને લઈને જ આવા ખનીજ માફિયાઓ દિવસે ને દિવસે બેફામ બનતા જઈ રહ્યા છે. અને આ બેફામ બનેલા જે ખનીજ માફિયાઓ છે તે આમ જનતા માટે પણ ખૂબ જ નુકસાનકારક પણ અવારનવાર સાબિત થઈ રહ્યા છે. જે આભાર સમગ્ર માહિતી આપવા માટે.